રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે કલાલી ખાતે વિશ્વામિત્રી નદીનું નિરીક્ષણ સમયે વડોદરા શહેરની વિકાસની ડાય વાતો કરતા જોવા મળ્યા હતા. વડોદરા હાલ વિશ્વામિત્રી નદીના પૂરમાં ફરી પૂર ના આવે તે માટેના પગલાં પૂરજોશમાં ભરવામાં આવી રહ્યા હતા. જે અંતર્ગત નદીને ઊંડી પહોળી કરીને તેની વહન ક્ષમતા વધારવી, વિવિધ તળાવો ઊંડા કરવા, તેમની સંગ્રહ શક્તિ વધારવી જેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા જ સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે અગમ્ય કારણોસર એકબીજા સાથે બોલતા ન હતા અને અચાનક આજે વડોદરા શહેરની વિકાસની ડાય વાતો કરતા જોવા મળ્યા હતા. વડોદરા શહેર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ ચાલુ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદીનું ચાલી રહેલું કામ અંગે નિરીક્ષણ કર્યું હતું. કમિશનરશ્રી, આજે કલાલી ખાતે અહીંયા આવ્યા છો, બધા જોડે ભેગા થયા છે. આ દ્રશ્યો જોઈને વડોદરાવાસીઓ પણ ખુશ થશે કે આખરે કમિશનર અને મેયર ભેગા થયા અને જોડે આવ્યા છે. અમે જોડે જ ફરીએ છીએ. મંગલ પાંડે બ્રિજ ઉપર પણ જોડે જ વિઝિટ કરી હતી. આજે પણ બધા મેયર સાહેબ, ચેરમેન શ્રી, અમારા ડેપ્યુટી મેયર, દંડક, પક્ષના નેતા, અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીંયા હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે બધા, અને જે એમના કદાચ કંઈક સૂચનો હોય એ પણ એમાં લઈ રહ્યા છીએ. એટલે હવે કોઈ મનદુખ નથી? કાલે કોઈ સંકલન થયું હોય, બેઠક થઈ હોય તો મેયર સાહેબને આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.